ચલો કશું જેવી આપણે થોડું સામાયિક પ્રતિક્રમનું વાતો કરીએ. હા. તો આપણે દોષો જોયા, સ્થૂળ જોયા, સૂક્ષ્મ જોયા, સૂક્ષ્મતમ જોયા, સૂક્ષ્મતર જોયા, અને હવે આપણે પ્રતિક્રમ જેને આપણી સાથે ફાવતું ના હોય, જેને આપણે ગમતા ના હોય, આપણે જેને ગમતા ના હોય એનું પ્રતિક્રમ કરવાનું છે. પણ પ્રતિક્રમ કરતા પહેલા એમ કહેવાનું છે કે ભાઈ હું જ એમાં છું, હું જ છું એમાં, અને પછી અ, પ્રતિક્રમ કરી અને અભેદતાનો પ્રયોગ કરવાનો છે. તો એના વિશે થોડી એ ફોડ પાડો ને. હાજી. દાદાની સાયન્સ શું કે છે કે ભાઈ આપણે દાદા શું કહેતા હતા કે આપણાથી કઈ ભૂલ થઈ જાય તો એનો કોઈ વાંધો નથી, પણ પ્રતિક્રમણ ખાસ થવા જોઈએ. પ્રતિક્રમણ ખાસ થવા જોઈએ, કારણ કે પ્રતિક્રમણ સિવાય કોઈ છૂટકો જ નથી. આ તો દાદાએ બહુ મોટામાં મોટું રહસ્ય બતાવ્યું, અને મોટામાં મોટું સિક્રેટ બતાવ્યું, અને મોટામાં મોટો રસ્તો બતાવ્યો કે આપણે કેવી રીતે છૂટી શકીએ. દાદા પાસે બધા આવીને કમ્પ્લેન કરે, દાદા કે મારાથી આ ભૂલ થઈ ગઈ, આ ભૂલ થઈ ગઈ, તો દાદા કે એનો વાંધો નથી, બરોબર. ધોતી પેલા ક્યાં અટકી ગઈ, ઝાડમાં અટકી ગઈ, કાંટો લાગી ગયો, આપણે આમ કરીને એમાંથી કાઢી મૂકીને નીકળી જવાનું. પણ નીકળી તો જવાનું, એના પછી પ્રતિક્રમણ ખાસ કરવાના. પ્રતિક્રમણ શા માટે કરવાના? કે જે આ વસ્તુ અમારી સામે આવી, અમારી આંખોની સામે આવી, એ ફરી ના આવે, ફરીથી આપણાથી આ ભૂલ ના થાય, ફરીથી આપણે આ ખાઈમાં ના પડીએ, એના માટે પ્રતિક્રમણ છે. અને પછી સામેવાળાથી અંદર બેઠેલા ભગવાન પાસેથી શક્તિ માંગીએ છીએ. એ અંદર બેઠેલા ભગવાન, આપ અમને એવી શક્તિ આપો કે ફરીથી અમારાથી આવા દોષ ના થાય. અને આવા દોષ ના થાય એટલે આપણે જ્યારે એમની અંદર બેઠેલા ભગવાનથી શક્તિ માંગીએ છીએ, ત્યાં આપણી અભેદતા આવી જાય છે. ત્યાં ખબર પડે કે જેવા ભગવાન એમની અંદર બેઠેલા છે, એવા જ ભગવાન અમારી અંદર બેઠેલા છે. એટલે દાદા ભગવાન કહે છે કે એના અંદર બેઠેલા ભગવાન પાસેથી શક્તિ માંગવાની, કે જેથી કરીને ફરીથી અમારાથી આવી ભૂલો ના થાય, અમારાથી આવા દોષો ના થાય. જ્યાં સુધી આપણે આ અભેદતામાં નહીં આવીશું, ત્યાં સુધી આ અભેદતાનો અનુભવ નહીં થશે. અભેદતાનો અનુભવ ક્યારે થાય? કે જ્યારે અમે પોતે અભેદ થઈએ. જેવા ભગવાન, જેવા દાદા ભગવાન એમની અંદર બેઠેલા છે, એવા જ દાદા ભગવાન મારી અંદર બેઠેલા છે, ત્યારે આપણે અભેદ થઈએ. સામેવાળાની અંદર એવા દાદા ભગવાન બેઠેલા છે, તો આપણે એમનાથી, એની સામે આવી ભૂલો થાય ખરી અમારાથી? દાદા ભગવાન બેઠા હોય સામે, તો આપણે વિચાર કરીએ કે ભાઈ આપણાથી આવી ભૂલ થાય? કેટલા બધા અમે અલર્ટ થઈ જઈએ કે સામે દાદા ભગવાન બેઠા છે, સાક્ષાત પરમાત્મા બેઠા છે, ભૂલ તો થવાનો કોઈ ચાન્સ જ નહીં. જે દિવસે આવી દ્રષ્ટિ આવી ગઈ કે દાદા ભગવાન જેવા મારી અંદર બેઠેલા છે, એવા દાદા ભગવાન એની અંદર બેઠેલા છે, ત્યારથી જ બધી ભૂલો બંધ થવાની શરૂ થશે. આપણે શું છે, પેકિંગ જોઈએ છે, રિલેશન જોઈએ છે, સંબંધો જોઈએ છે, અને એનાથી આગળ આપણી દ્રષ્ટિ જતી જ નથી. ત્યાં જ ઓબ્સ્ટિકલ થઈ જાય છે. જ્યારે ભારે ભારે બધી પ્રકૃતિઓ ભેગી થાય, અને પછી સંબંધો ભેગા થાય, ભાઈ ભેગા થાય, બેન ભેગા થાય, હસબન્ડ વાઈફ સાથે બધા ભેગા થાય, તો ત્યારે તે જગ્યા પર થોડું આપણી ગાડી સ્ટેન્ડ સ્ટીલ થઈ જાય છે. પણ દાદાની વિશાળતા, દાદાનું વિજ્ઞાન, દાદાની સમજ, દાદાની બેસમેન્ટ શું છે? કે જેવા દાદા ભગવાન મારી અંદર બેઠેલા છે, એવા જ દાદા ભગવાન ત્યાં બેઠેલા છે. એવી જ્યારે જે દિવસે અભેદતા આવશે, એવી તે દિવસે જેવી આવી દ્રષ્ટિ આપણી ડેવલપ થશે, ત્યારે આપણાથી બધા દોષો બંધ થઈ જશે. આ દાદાનું બહુ મોટામાં મોટું સિક્રેટ છે. એક નાનામાં નાનો બાળક દાદા પાસે આવે કે અમે બધા નાના જ હતા, 8મા ધોરણમાં બેસતા હતા, તો દાદા અમારી સાથે જે ટેકલ કરતા હતા, અમારી સાથે જે શુદ્ધાત્મા ભગવાનને નમસ્કાર કરતા હતા, તો અમને એવું, અને એવું મુક્ત હાસ્ય આપતા હતા, તો અમને એવું લાગતું હતું કે અમે તો આટલી નાની ઉંમરના છીએ, અને દાદા કેવી રીતે અમને વેલકમ કરે છે, કેવી રીતે અમારી સાથે વાત કરે છે, અને અમે જાણે ભગવાન જોડે વાત કરતા હોય, અને એને કેટલું બધું આનંદ આવતું હતું દાદા ભગવાનને અમારી સાથે વાત કરતા.
અમારી સાથે એકલાની સાથે આપતો પુત્રો સાથે નહીં, એક એક મહાત્મા સાથે જે અભેદતાથી દાદા વાત કરતા હતા, એમાંથી ખબર પડતી હતી કે જ્યારે દાદા ભગવાન એમની અંદર દાદા ભગવાન જુએ છે, ત્યારે જ તો આટલું મુક્ત હાસ્યથી વાત કરી શકે, ત્યારે તો અભેદતાથી વાત કરી શકે, ત્યારે તો આટલા પ્રેમ સ્વરૂપ થઈને વાત કરી શકે. તે દાદા કહેતા હતા કે બીજે ક્યાં તમે પ્રેમ જોયો, એવું પૂછતા હતા, બીજે ક્યાં તમને આખા જગતમાં ક્યાં પ્રેમ જોવાનું મળ્યું? કે ના, બીજે ક્યાંય પ્રેમ જોવાનું ના મળ્યું, આખા જગતમાં અમને આસક્તિ જોવાની મળી, પણ ખરું પ્રેમ તો અમને દાદા ભગવાનમાં જોવાનું મળ્યું. તો કેશવજી, તમારે તો કસ્ટમરો બહુ હતા, એની સાથે હા. કોઈ અભાવ તિરસ્કાર કે એવું થાય છે લોકોને? આવી રીતના ના અણગમો થાય? ના, કોક વખતે એવું થઈ બી જાય તો બહુ પશ્ચાતાપ થાય અને બહુ પ્રતિક્રમણ થાય, બહુ પ્રતિક્રમણ થાય. કોક વખતે એવું બનાવ બની જાય કે બહુ બહુ કોઈ ચીકણી બહુ ભારે ફાઇલ આવી ગઈ હોય, તો એ બધું હલાવા, એવા દાદા કહે ને કે એવી ફાઇલો આવે ને ત્યારે આપણી ખરી પરીક્ષા થાય કે આપણે કેટલા ટકા જ્ઞાનમાં રહ્યા, અને એ સંયોગ આવીને પછી બોધ આપીને જાય, એ ખબર પડે કે ઓ હજુ આટલી બધી કચાશ બાકી છે. તમે તો વાત તો કરો છો કે દરેકની અંદર શુદ્ધાત્મા છે, દરેકની અંદર દાદા ભગવાન બેઠા છે, આજે આ તમારે શું થયું, આજે કેમ કાચા પડી ગયા? ખૂબ પશ્ચાતાપ થાય, ખૂબ પ્રતિક્રમણ કરવા પડે કે આ હોતું હશે, અને એટલા બધા હેન્ડલ મારવા પડે કે જેથી કરીને બીજી વખત આવો સંયોગ આવે ને તો એ પહેલા જ પ્રોટેક્શન આવી જાય. બરાબર. યસ, યસ. પ્રોટેક્શન આવી જાય, કારણ કે પ્રત્યેક સંયોગો તમને બોધ આપીને જાય કે ગઈ વખતે આવું બનેલું ને તો એમાં શું થયેલું, આપણું અંદરનું સુખ જતું રહ્યું, આખી રાત ઊંઘ નહોતી આવી કે મારી સાથે આવી રીતે વાત કરીને ગયા. રાઈટ, રાઈટ, રાઈટ. અને પછી જ્યારે ઊંઘ ના આવે તો ત્યારે પછી એનું તારણ નીકળે, અને ત્યાર પછી અંદર નિશ્ચય થાય કે ફરી કોઈ વખતે બી આવી ભૂલ અમારાથી ના થાય. દાદા ભગવાન કેવી રીતે ટેકલ કરેલા આટલા બધા મહાત્માઓ સાથે. કોક વખતે તો કોઈ દાદાની સાથે ઊંચી રીતે બી વાત કરતા હતા તો દાદાએ તોય એમને એવી નિખાલસતાથી વાત કરી, તો એ અમે જોયું છે. તો પછી અમે કેશવને ટકોર મારીએ કે દાદા ભગવાન કેવી રીતે રહ્યા આખા જગત સાથે અભેદ, હા તો તમે આ નાની બાબતમાં તમે આમ આમ ઢળી પડ્યા? આવું કઈ કાચો વિજ્ઞાન છે આપણું? અક્રમ વિજ્ઞાન છે, તીર્થંકરોનું વિજ્ઞાન છે, આવી રીતે અમારે પછી બોધ આપવું પડે, અને આજ પછી તમારે 2 દિવસ માટે ઉપવાસ પર રાખવું પડશે, તમને ખબર પડશે કે આ ફરી ભૂલ ના થાય. વેરી ગુડ. કશ્યપભાઈ ને કઈ કેવું છે? हाँ, मेरे को भी वही क्वेश्चन पूछना, आपने शायद थोड़ा पार्टली पूछ लिया और मेरे को मिला कि आपकी अभेदता की जर्नी कैसे थी, आपको वही पूछना था कि आपको दादाजी से कैसे मतलब आपने सीखा और फिर आगे आपको कैसे जो है आप अभेदता आपकी और बढ़ाए और बढ़ रहे हैं, जैसे वो थोड़ा आपने थोड़ा बताया और बताइए। बहुत जबरदस्त दादा के साथ की जो जो यात्रा थी ना, वो वर्णन हो नहीं सकती है, पूरी रात निकल जाए, पर मैं शॉर्ट में बताता हूँ कि दादाजी के साथ जो अभेदता देखी ना, कि कल्पना में नहीं आती है। मतलब आपको पहले भेदभाव होता था, तो वो जो है आपको कैसे जो है आप भेद से आप अभेदता की ओर गए, वो थोड़ा मैं जानना। हाँ, वो हमने दादाजी को देखा तो हुआ, क्योंकि दादा ने एक बार हमको बता दिया कि आप ज्ञानी पुरुष को सिर्फ ऑब्जर्व करना कि वो क्या करते हैं। तो हमने दादाजी को ऑब्जर्व किया, तो दादाजी हर एक शख्स को, फिर चाहे गरीब में गरीब महात्मा हो या अमीर में अमीर महात्मा हो, फिर चाहे वो कच्चा हो या पक्का हो, या वो कभी सत्संग में आता हो या नहीं आता हो, पर दादा हर घड़ी हर पल हर एक महात्मा के साथ इतना अभेद रहे, वो देख के हमको अचरज होता था। तो हम बोलते थे दादाजी ये तो सत्संग में आता भी नहीं है, वो 2 महीने के बाद आया तो भी उसके साथ दादा आज 1 घंटा बात किया और उसको इतना ऊपर लेके गए। तो जो हमको अचरज होता, और हम दिन रात दादा के पास सेवा करते, तो दादा हमारे से बात भी नहीं करते, इसके साथ इतनी बात की दादा ने, तो जो वो क्या अभेदता भेदता थी। जो अभेदता है उसका कारण ये भी है ना कि जो वो जैसे वो उनके वाणी से भी पता चलता है कि उनकी वाणी पे मालिकी नहीं है, उन पे मन की मालिकी नहीं है, उन पे देह की मालिकी नहीं है, ऐसा 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 था ना। मतलब वो हाँ, उनकी मालिकी भाव नहीं था जो है वो मन वांछन का है पे, वो तो वो कंप्लीटली टॉप पर थे,
भगवान के हाँ जब जैसे भगवान के पद में बैठते हैं तो किसी भी चीज की मालिकी भाव नहीं होता है, पर हम सब में तो सब कुछ था ना। वो हम सब लोगों के साथ दादा अभेद कैसे रहे, वो देखने जैसा है। क्योंकि वो तो टॉप मोस्ट पोजीशन पे थे, वो तो अभेद थे। पर आप भले टॉप पे पहुंच गए, अभेद हो गए, पर सामने वाला तो अभेद नहीं हुआ है, उसमें अभी भी खामियां है। तो वो दादा भगवान को हम देखते, ऑब्जर्व करते 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 हमको पता चला कि दादा भगवान इन सब के साथ कैसे अभेद होके बात कर सकते हैं। दादा भगवान इनके साथ कैसे इतनी अच्छी तरह से बात किया, उन्होंने दादा के अगेंस्ट में बात किया। ये दादा भगवान, दादा की तो सेवा तो छोड़ो, देखने भी नहीं आता है, और आज तो अचानक वो दादा मतलब वो उनकी कला सीख सकते हैं जो उनको देखकर, मतलब कि उनकी ज्ञान कला, बोध कला, वो जो कला है वो सीख सकते हैं कि कैसे वो बात करते थे, कैसे वो व्यवहार करते थे, जो है ऐसा। हर एक चीज की उनके पास कला थी, सर्व कला संपन्न थे, सर्व कला संपन्न। मतलब हाँ कोई भी चीज जानने की बाकी नहीं थी। कि समझो कोई कोई आदमी उनके अगेंस्ट में आया है तो उनको कैसे पॉजिटिव करने का, वो दादा के पास कला थी। कोई दादा के अगेंस्ट में आया है, उनको पॉजिटिव उनकी कला में थी। कोई दादा की बहुत प्रशंसा करता है, दादा की दिन रात वो करता है, तो उनके भी साथ दादा बिना राग द्वेष के साथ कैसे टैकल करते थे। मतलब हर एक संजोग में दादा को, हर एक, क्योंकि दादा का मेन लक्ष्य क्या था, वो अभेद होके रहते थे, उनके अंदर साक्षात परमात्मा का दर्शन करते थे, जो जैसे भगवान का खुद के अंदर दर्शन करते थे। तो फिर वो वहां जैसे पर उन्होंने वो एक एक ऑडियो में बताया था कि जो है कि वो बोले कि सास और बहू को, कि वो सास को बोले थे कि आपको बहू से जो है भेदभाव जो है वो मिटा देना चाहिए। तो वो उन्होंने एक एक टेक्निक भी बताया कि आप जाके जो है वो मतलब बोलो बहू को कि हम हीरा की जो है हार देखने जाएंगे, जो है। तो हाँ, वो तो वो जो है, मतलब वो जो है वो तो सब लोग जो है प्रसन्न हो गए कि हाँ ये काम करेगा, तो मतलब उनको वो कला आती थी, जो है। तो हमारे में वो चीज है, तो अभी वो जो है वो ये सब विचार ही नहीं आता है, ये सब जो है कि कैसे ये चाहते हैं हम भेदभाव नहीं हो, लेकिन वो सब सोचता ही नहीं है, जो है, मतलब ये कहने का नहीं होगा। वो दादा आप बोलेंगे कि हे दादा भगवान मुझे आपकी तरह अभेद बनने का है, हे दादा भगवान मुझे सबके साथ अभेदता से चलना है, हे दादा भगवान जैसे आप ट्रांसपेरेंट थे वैसा मुझे ट्रांसपेरेंट बनाओ। तो वो दादा से आप जो शक्ति मांगोगे, जो दादा भगवान जैसे रहते थे, जैसे दादा भगवान का आदर्श जीवन था, आदर्श व्यवहार था, वो दादा भगवान मेरे अंदर प्रकट करवाओ, ऐसी निरंतर डिमांड होनी चाहिए, ऐसी अंदर खेच होनी चाहिए। तभी तो आपको वो दादा का चीज हाथ में मिलेगा ना। दादा क्या बोलते हैं कि मैं सब कुछ आपको देने के लिए आया हूं, पर आपको मांगने आना चाहिए ना मेरे से। संबंध में। क्लियर है। हाँ। धन्यवाद। क्लियर। जय हाँ। हाँ। जय सच्चिदानंद। जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद। હવે સચ્ચિદાનંદ. ઓકે, હવે આપણો ટાઈમ થઈ ગયો છે. કશ્યપભાઈ, હા તમે તો બોલો. કશ્યપભાઈ, સરોજબેન, પ્લીઝ ફોલો કરજો. नमो वितरागाय, नमो वितरागाय, नमो अरिहंताणम, नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो आयरियाणम, नमो वज्जायाणम, नमो वज्रायाणम, नमो लोए सव साहुणम, नमो लोए सौव साहुणम, ऐसो पंचन मुक्कारो, ऐसो पंचन मुक्कारो, सव पावपणासनो, सौव पावपणाशणो, मंगलाणम च सव्वेसिम, मंगलाणं च सव्येसिं, परमं हवै मंगलम। परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ॐ नमः शिवाय। जय सच्चिदानंद।